નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનના મુદ્દે રાજકારણ ગરમાયું છે। તંત્ર દ્વારા રહેણાંક મકાનો ખાલી કરવા માટે અંતિમ નોટિસ ફટકારતા સ્થાનિકોમાં ભારે ફફડાટ અને રોષ જોવા મળી રહ્યો છે। તો શું છે સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં। રાજકોટનો જંગલેશ્વર વિસ્તાર હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। અહીં લાંબા સમયથી ચાલી રહેલા દબાણ હટાવવાના વિવાદમાં તંત્રએ અંતિમ નોટિસ આપતા સ્થિતિ તંગ બની છે। નોટિસ મળતા મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો એકત્ર થયા હતા અને પોતાના આશયાના બચાવવા માટે આજીજી કરતા જોવા મળ્યા હતા। આશરા કર્યા છે, હવે તમે પાડો તો અમે ક્યાં જઈએ? હવે એક એક દીકરા હોય એને અમારે ક્યાં મૂકવાના? બાયું આવી એને અમારે ક્યાં મૂકવાની? અમારું માટલું એક જ છે કે અમારે અમારું મકાન જોઈએ છે। અમારે મરવું પડે ને તો અમે તૈયાર છીએ, પણ અમારો આશરો અમે નહીં મૂકવી। હજારો પરિવારના માથે ઘર વિહોણા થવાનું સંકટ તોડાઈ રહ્યું છે। ત્યારે નગરસેવક નરેન્દ્ર ડવ જંગલેશ્વરની મુલાકાતે પહોંચ્યા હતા। ખુદ ભાજપના જ નગરસેવકે મેદાનમાં આવીને વહીવટી તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે। કહ્યું કે એક સાથે 2000 જેટલા પરિવારોને ઘર ખાલી કરવાની નોટિસ આપવી એ વ્યવહારુ નથી। હું માગણી એટલી જ કરું છું, તમે માણસોને દુખી કરો માં। માણસોને અમને કોઈ ગોટર ક્યાંય મકાન ભાડે દેતા નથી। 8,000 દેતા ભાડે નથી દેતા, તો અમે ક્યાં જાય? તમે ગરીબ માણસનું નો સાંભળો તો તમે કેનું સાંભળો? મને ક્યાંય ભાડે મકાન મળતું નથી। અને બીજી વાત એ રહી, સરકાર એમ કહેતું હોય કે આ બધી બિનકાયદેસર છે, તો અમે વેરો જે ભર્યો છે બરોબર, તો અમને હાઈકોર્ટનો નિયમ છે કે 20 વર્ષથી ગમે એ વ્યક્તિ એકને એક જગ્યાએ રહેતો હોય તો એનો માલિક ગણાય બરોબર। તો તમે આજ ભાજપ સરકાર તમે બંધારણથી માંડીને બધું ઉલ્લંઘન કરવા માંડો છો। અમે અહીંથી ભાડે રહેવા વહી જાય તો અમારી આગળ કોઈ આધાર પુરાવો નહીં રહે તો અમારે વોટિંગ ક્યાં કરવા જાવ? તો અમે આ દેશના હું નાગરિક નથી? ડિમોલેશનની તલવાર લટકતા હજારો લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે। એક તરફ વિકાસ અને દબાણ હટાવવાની કામગીરી છે, તો બીજી તરફ હજારો લોકોના રહેઠાણનો પ્રશ્ન। હવે જોવાનું એ રહેશે કે ભાજપના જ નગરસેવકની રજૂઆત બાદ કલેક્ટર તંત્ર નમતું જોખે છે કે પછી ડિમોલેશનનો બુલડોઝર ફરી વળશે। ભાજપ સરકારને અમે મત દેતા હતા, ઈ કહેતા હતા તો અમે આખું જંગલેશ્વર એક હતું, અને અત્યારે અમને વિખેરે તો એમ ન ચાલે ને। ઈ એમ કહેતા કે અમે ભાજપ સરકાર તમારી સાથે છે, તો અત્યારે ભાજપ સરકાર ક્યાં? કુલ કેટલી નોટિસ આપી છે? પેલી જ નોટિસ અમે પેલી જ નોટિસ આપી। બીજી નોટિસ એમ કીધું કે 7 દિવસમાં ખાલી કરજો। 10 વર્ષથી નોટિસ હતી, એને હજી પાડવાનું નક્કી નથી। તમે શું કહેશો બેન? અમારું કહેવાનું એટલું છે કે અમને એક નોટિસ એક ઝટકે અઠવાડિયામાં ખાલી કરવાની કીધું। આ આવડા છોકરા લઈને ક્યાં જાવ? અમે એક મકાનમાં 10 જણા રહી। સમગ્ર જે વિસ્તાર છે કે વિસ્તારના લોકો છે તે આક્રોશમાં છે। તેઓની સ્પષ્ટ માંગણી છે કે અહીં જે ડિમોલિશનની જે કાર્યવાહી સરકાર કરવા માંગે છે તેને ન કરે, આ સ્પષ્ટ માંગ તેઓ કરી રહ્યા છે। અને જો આ કરવામાં આવશે તો ક્યાંક ને ક્યાંક આનાથી પણ ઉગ્ર વિરોધ તેમના દ્વારા કરવામાં આવશે। ચોક્કસથી સ્પષ્ટપણે એક સંદેશો છે તે સ્થાનિકો આપી રહ્યા છે કે આગામી સમયમાં ડિમોલિશનની કાર્યવાહી અહીં ન થવી જોઈએ। લલિત વ્યાસ સાથે ગ્રુપ રાજકોટ। રાજકોટમાં યુજીસીના નિર્ણયના વિરોધને લઈને સવર્ણ સમાજની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠક રાજકોટના નાગર બોર્ડિંગ ખાતે મળી હતી। બેઠકમાં પાટીદાર, બ્રાહ્મણ, ક્ષત્રિય અને લોહાણા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન રાજ્ય સરકાર દ્વારા 109 જ્ઞાતિઓને બિન અનામત જાહેર કરવાના નિર્ણય અંગે ચર્ચા કરવામાં આવી હતી અને સવર્ણ સમાજ દ્વારા સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકારવામાં આવ્યો હતો। મુખ્ય વિષય યુજીસીના કાયદાને સરકાર જે રીતે લાગુ કર્યો એનો વિરોધ કરવાનો વિષય હતો અને નામદાર સુપ્રીમ કોર્ટે જે સ્ટે આપ્યો છે તેને આજે બધાએ આવકાર્યો છે પ્રાથમિક દ્રષ્ટિએ। હજુ પણ આ કાયદો જડમૂળમાંથી સરકાર ફેરફાર કરી અને જે 2012ના કાયદા મુજબ સવર્ણ સમાજ અને કોઈ પણ સમગ્ર સમાજને અન્યાય ન થાય એ રીતે બનાવે એના માટેનું આજે અહીંયા ઠરાવ કરવામાં આવ્યો। જ્યારે કારણ વગર હું ફક્ત બ્રાહ્મણ છું, કોઈ ફક્ત ક્ષત્રિય છે કે કોઈ ફક્ત પાટીદાર છે, એના દીકરા દીકરીને જાતિના આધારે જો જેલમાં જવું પડે તો આવું ક્યારેય ચલાવી લેવા કોઈ સમાજ તૈયાર હોય નહીં। એટલે અમે આનો વિરોધ કરેલો હતો અને આગળ
ભવિષ્યમાં સવર્ણ એકતા મજબૂત થાય અને જે બિન અનામતના જે વર્ગો એમાં જે જ્ઞાતિઓ આવે છે એમને બધાને સાથે જોડી અને જે ખરેખર દરેક કોઈ રાજકીય પક્ષ નોંધ નથી લેતો એ બધા નોંધ લે એના માટેથી સંઘર્ષ એટલે કે પાટીદાર, બાહુબળ એટલે કે ક્ષત્રિયો અને બુદ્ધિ એટલે કે બ્રાહ્મણો, આ ત્રણનો સમન્વય ચોક્કસથી આનું પરિણામ આવશે આવશે ને આવશે. અત્યારના 77 વર્ષ આપણે આઝાદીને થયા છે. મહત્વનો મુદ્દો તો અમને એ લાગે છે કે આપણે જ્ઞાતિના ભેદભાવ ભૂલી જવા જોઈએ. ત્યારે આવા કાયદા લાવી અને એકબીજાને જ્ઞાતિના ભેદ દેખાડવાનું કામ થઈ રહ્યું છે ત્યારે આ હવે જ્ઞાતિનું ઝેર પૂરું થાય એવું પણ અમે વિચારી રહ્યા છીએ અને બસ સર્વ સમાજને સાથે રાખી અને આગળના નિર્ણયો લેશું. યુજીસીને લઈ વિદ્યાર્થીઓના વિવિધ પ્રતિસાદ સામે આવ્યા હતા. સુપ્રીમ કોર્ટના રોકડાને વિદ્યાર્થીઓએ વધાવ્યા હતા. જો કાયદો લાગુ થશે તો વિદ્યાર્થીઓમાં ભેદભાવની ભાવના જાગવાની સંભાવના દેખાઈ રહી છે. इसके अंदर जो नेगेटिव वाली चीज़ ये है कि यूनिवर्सिटी हुआ, कैंपस हुआ, वहाँ पे सभी बच्चे जो होते हैं एक साथ रहते हैं, एक थाली में खाते हैं, एक साथ हॉस्टल में भी रहते हैं, एक साथ जो है पढ़ाई करते हैं. तो सरकार से मेरा ये कहना है कि क्यों ये यूनिवर्सिटी को, कैंपस को युद्ध का मैदान बनाने की कोशिश की जा रही है. इसमें सरकार कह रही है कि एक ST SC SC की अलग ही कम्युनिटी बनाई जाएगी और ये कम्युनिटी में ऐसा है कि अगर कुछ जनरल वाले बच्चे ST SC के साथ गलत करते हैं और कुछ हो जाता है तो उन पे सख्त कार्रवाई भी की जाएगी. और आजकल हर लोग झूठे इल्ज़ाम भी लगाने लगे हैं, फेक केसेस भी बहुत आते हैं आजकल. और ऐसे ही चलता ये रूल लगाएंगे तो जो जनरल वाले बच्चे हैं उनको बहुत दिक्कत आएगी आगे जाके. ઇન્ડિયા એવું છે કંચલ છે, ઇન્ડિયામાં ઘણા બધા લોકો રહે અને બધા કાસ્ટમાં આવે અને આખું એક છે અને એક રહીને રહે ત્યારે આ ઇન્ડિયા બહુ ઓછા સમયમાં આખી ડેવલપ કન્ટ્રી થઈ જાય. બસ મારું એ મંતવ્ય છે કે આખા એક સાથે રહે તો 2047 કરતાં આપણે વહેલા ડેવલપ કન્ટ્રીમાં આવી જશું. અને જ્યારે આ રૂલ આવી જશે ત્યારે વિદ્યાર્થીઓના માનસિકતામાં એવું આવી જશે કે આ શેડ્યુલ કાસ્ટના છે, આને આ ફાયદા મળે, આને આ ફાયદા મળે અને મને આવું થાય છે મારા સાથે, તો પછી વધારે આ યુનિવર્સિટીઓમાં થવાના સ્ટાર્ટ થઈ જશે અને કેસો વધારે આવવાના સ્ટાર્ટ થઈ જશે. તો સુપ્રીમ કોર્ટના આ એક બહુ સારો નિર્ણય છે કે આમાં સ્ટે લગાવી દીધા છે. पहले तो मैं ये कहना चाहूँगी कि यूजीसी मतलब यूनिवर्सिटी ग्रैंड कमीशन, ये एक ऐसा बॉडी है जो यूनिवर्सिटीज़ और कॉलेजेस की स्टडीज़ को देखता है. वो देखता है कि उसमें कुछ डिस्क्रिमिनेशन ना हो और सब कंडक्ट करता है रेगुलेशंस एंड एवरीथिंग. अब मेरा ऐसा मानना है कि जो काफ़ी इस जो न्यू रूल्स आए 2026 में, उसमें काफ़ी रिट पिटिशंस फाइल हुई और आज सुप्रीम कोर्ट का ये जजमेंट आया है कि उन्होंने इस पर स्टे लगा दिया और मैं इस बात से कम्प्लीटली एग्री करती हूँ. જૂનાગઢના માંગરોળમાં ચાલી રહેલી SIR કામગીરી દરમિયાન વિવાદાસ્પદ વળાંક સામે આવ્યો છે. ખીરસરા ગામમાં ફોર્મ નંબર 7 ભરવાની પ્રક્રિયા અંગે ખુલાસો થતા રાજકીય માહોલ ગરમાયો છે. મતદારોની જાણકારી વગર જ ખોટી રીતે ફોર્મ ભરાયા હોવાના આક્ષેપ કરાયા. સમગ્ર મામલાને લઈ જવાબદારની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા SIRની કામગીરીને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. SIRમાં ફોર્મ 7માં ખોટી રીતે એક જ ગામના મતદારોનો મતાધિકાર કાપી નાખી ષડયંત્ર રચ્યાના આક્ષેપ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ઉપલેટા કોંગ્રેસ સંગઠન સાથે મોટી સંખ્યામાં લોકો મામલતદાર કચેરી પહોંચ્યા હતા. તેમજ મોટી સંખ્યામાં લોકોએ મામલતદાર કચેરીએ સૂત્રોચ્ચાર કરીને આવેદનપત્ર આપ્યું હતું. ચૂંટણી પંચ દ્વારા યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેને લઈને કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી. આજરોજ ઉપલેટા મામલતદાર મુકામે SIRની કામગીરીમાં જે પ્રથમ મુસદ્દો જાહેર થયો છે મતદાર યાદીનો, એમાં જે લોકોના 7 નંબરના ફોર્મ ભરી અને ગેરરીતિઓ જે કરવામાં આવી છે એ ગેરરીતિઓને લઈ અને એક જ કોમ્યુનિટીને ટાર્ગેટ કરી અને નામો જે રદ કરવા માટેની અહીંયા પ્રવૃત્તિ જે કરવામાં આવી છે એની યોગ્ય તપાસ થાય અને એમાં જે પણ લોકો
જામનગરના ધ્રોલમાંથી 5 વર્ષીય બાળકીનું અપહરણ થતા ચકચાર મચવા પામી છે. વાડીમાં રમી રહેલી બાળકીનું 2 શખ્સોએ બાઇક પર આવીને અપહરણ કર્યું. ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવતા શખ્સની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ કરીને લઈ જનારા બંને શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. ત્યારે ધ્રોલ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. જામનગરમાં પોલીસ ભરતી પ્રક્રિયામાં ગેરરીતિનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક ફરજ પરના એસઆરપી જવાને પોતાના મિત્રને પાસ કરાવવા માટે સરકારી સિસ્ટમની સાથે છેડછાડ કરી હોવાનો પર્દાફાશ થયો. બેટાવડ ગામના રહેવાસી એસઆરપી જવાન અર્જુનસિંહ જાડેજાએ ભરતી બોર્ડના કર્મચારીઓની નજર ચૂકવીને પોતાની રનિંગ ચીપ તોડીને ખોલી નાખી હતી. ત્યારબાદ આ ચીપ તેમણે પોતાના જ ગામના મિત્ર શિવભદ્રસિંહ જાડેજાને આપી દીધી હતી. જામનગર સિટી સી ડિવિઝન પોલીસ મથકમાં બંને વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જૂનાગઢના કેશોદ શહેરના સોની બજારમાં સેન્ટ્રલ જીએસટી વિભાગ દ્વારા અચાનક દરોડા પાડવામાં આવ્યા. ત્યારે આ દરોડાને લઈને સમગ્ર બજારમાં ભારે ફફડાટ મચ્યો હતો. દરોડાની ખબર ફેલાતા જ અમુક સોની વેપારીઓએ પોતાની દુકાનો તાત્કાલિક બંધ કરી દીધી હતી અને કેટલાક વેપારીઓ દુકાનો બંધ કરીને ઘરે રવાના થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ એજે જ્વેલર્સ તેમજ ધકાણ જ્વેલર્સ ખાતે સેન્ટ્રલ જીએસટી વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા. બંને જ્વેલર્સના શોરૂમ તથા શોપ પર વિભાગ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ભાવનગરમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. નવનીત બાલધિયાને મારવાના બનાવમાં ન્યાયસભાના બેનરો લગાવવામાં આવ્યા છે. 1 ફેબ્રુઆરીના રોજ કુંભારવાડા ખાતે ન્યાયસભાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના આરટીઓ રોડ વિસ્તારમાં 2 શખ્સો બેનર ફાડતા હોવાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. વિડીયો વાયરલ થતા કોળી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે સમગ્ર મામલાને લઈ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. ભાવનગરમાં હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલની આત્મહત્યાનો મામલો સામે આવ્યો હતો. ત્યારે 8 દિવસ બાદ ઘોઘા પોલીસ મથકના પીએસઆઈ BK ગોસ્વામીની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. મૃતક દિગ્વિજયસિંહ ગોહિલના પિતા જેઓ નિવૃત્ત પોલીસ કર્મચારી છે, તેમના દ્વારા ફરિયાદ દાખલ કરાવવામાં આવી. મૃતકના પરિવારજનોનું સ્પષ્ટ કહેવું છે કે પીએસઆઈ BK ગોસ્વામીના ત્રાસના કારણે દિગ્વિજયસિંહ ગોહિલે ઝેરી દવા પીને આત્મહત્યા કરી. પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગ લાગ્યાનો મામલો સામે આવ્યો હતો. ગત 19મી જાન્યુઆરીના રોજ આગનો બનાવ બન્યો હતો. આગની ઘટનામાં 5 લોકો દાઝી ગયા હતા અને સારવાર દરમિયાન કુલ 4 લોકોના મોત થયા હતા. ત્યારે આ મામલે ઉધના પોલીસે માલિક સહિત 2 લોકોની અટકાયત કરી હોવાની સામે આવ્યું છે. એની અંદર 5 કામ કરતા કામદારો જે બર્નિંગ થયા હતા, જેઓને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસે તપાસ કરતાં આ સમગ્ર કારખાનું છે એ પ્રથમ ફાયરની NOC વગર ચાલતું હતું. તે સિવાય બીજી જે ફેક્ટરીના રૂલ્સ પ્રમાણેના જે પરવાના હોવા જોઈએ એ પણ મળી આવેલા નથી. જે અનુસંધાને ઉધના પોલીસ દ્વારા આ જે કારખાનું ચલાવતા હતા એ આરોપીઓ વિરુદ્ધમાં BNSની સેક્શન પ્રમાણે ગુનો દાખલ કરવામાં આવેલો છે. 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વઢવાણને જોડેલું શહેર છે અને વઢવાણ સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ભળ્યા બાદ તેનો વિકાસ જાણે થંભી ગયો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે વઢવાણ દાજીપરાથી રેલવે સ્ટેશન બાજુથી જે બાયપાસ નીકળે છે તે રોડ મહાનગરપાલિકા વિસ્તારની અંદર આવે છે, પરંતુ આ રોડ અત્યંત ખરાબ અને જર્જરિત હાલતમાં છે. આ રોડ ઉપર કોઈ નાનું વાહન ચાલી શકે તેવી પરિસ્થિતિ નથી. ત્યારે વઢવાણના લોકો તાત્કાલિક આ રોડ બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. આજે
મહાનગરપાલિકા બન્યા ઘણો બધો સમય થઈ ગયો, તેમ છતાં આજે કરોડો રૂપિયાની ગ્રાન્ટ પણ મહાનગરપાલિકાને આવી ગઈ, તેમ છતાં આજે વઢવાણને વિકાસથી વંચિત રાખવામાં આવ્યો. માત્ર ને માત્ર જે કહેવામાં આવે છે કે હવામહેલને સુધારશું, ધોળીપોળના ગેટને સુધારશું અને હેરિટેજ બનાવશું, પરંતુ માણસની સુખાકારી માટે થઈને એક રોડ છે, રોડ માટે ચાલી અને રોડને ઓળંગી અને બીજા સુરેન્દ્રનગર તરફ વઢવાણવાળા જઈ શકે એવા રોડ તમે જો, આ જીનવાળો રોડ છે એ રોડની એટલી બધી બહેતર હાલત છે, જ્યાં તમે એકવાર નીકળ્યા હોય ને તો તમારે બીજી વાર ઘરે જઈને નાહવું પડે એવી પરિસ્થિતિનો ધૂળિયો રોડ તરીકે આખો કહેવામાં આવે છે. તો આપણે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનો અમને દરજ્જો મળ્યો છે, તો અમારી એવી માંગ છે કે વઢવાણ સુરેન્દ્રનગરને જોડતો આ માર્ગ છે તો બહુ દૂર ઉડે છે અને માણા કંટાળી જાય છે, અને એકવાર અહીંયા નીકળ્યા હોય તો નાવાનું મન થાય એવો ભરી જાય છે દૂર દૂર. તો વહેલી તકે આ રોડ પણ સારો બને એવી અમારી માંગ છે. દ્વારકાના જામખંભાળિયાના જાકસિયા ગામ ખાતે આધેડનું મોત નીપજ્યું હતું. વાડી વિસ્તારના તળાવમાં ડૂબી જતા આધેડનું મોત થયું હતું. બનાવની જાણ ફાયર વિભાગને ઘટના સ્થળે પહોંચ્યું હતું અને ભારે જહેમત બાદ આધેડના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો. ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થયા હતા. સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી કાગડાઓના રહસ્યમય મોત થઈ રહ્યા છે. પીપલોદ, ભટાર, કતારગામ અને અમરોલી વિસ્તારમાં કાગડાઓના મોતના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. ઉત્તરાયણ પહેલા 20 કાગડાના મોત થયા હતા, ત્યારબાદ વધુ 25 કાગડાઓ મૃત હાલતમાં મળી આવ્યા છે. વાયરસ અથવા ફૂડ પોઈઝનિંગથી મોત થતા હોવાની આશંકા સેવાઈ રહી છે. આ પ્રકારનો વાયરસ સામાન્ય રીતે મરઘીઓમાં જોવા મળતો હોય છે, જે હવે કાગડાઓમાં પણ ફેલાયો હોઈ શકે છે. એક સાથે આટલી મોટી સંખ્યામાં કાગડાઓના મોત થતા લોકોમાં બર્ડ ફ્લૂ વાયરસનો ફફડાટ વ્યાપી ગયો છે. સ્માર્ટ સિટી સુરત હવે સ્ટ્રીટ લાઇટ સુવિધામાં પણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા જઈ રહ્યું છે. સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ નાગરાજને શહેરની સ્ટ્રીટ લાઇટ વ્યવસ્થામાં સ્માર્ટ સિસ્ટમ લાગુ કરવાના મહત્વના સંકેત આપ્યા. આ નવી વ્યવસ્થા હેઠળ માત્ર બલ્બ બદલવા પૂરતું ધ્યાન નહીં અપાય, પરંતુ ઉર્જાની બચત થાય તેવી નક્કર અને સ્માર્ટ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. શહેરના તમામ ઝોનમાં તબક્કાવાર સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ પ્રોજેક્ટ અમલી થશે. સ્માર્ટ સિટી સુરતમાં ભ્રષ્ટાચારના ગાબડા ફરી એકવાર સપાટી પર આવ્યા છે. પાલનપુર કેનાલ રોડ પર લાખોના ખર્ચે નવનિર્મિત આરસીસી રોડ માત્ર 6 થી 7 મહિનાના ટૂંકા ગાળામાં જ તૂટી જતા તંત્રની કામગીરીની સામે ગંભીર સવાલ ઉભા થયા છે. રોડની દયનીય સ્થિતિને જોતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ છે. પ્રજાના પરસેવાની કમાણી અને સરકારના બજેટનો સરેઆમ દુરુપયોગ થયો છે. રોડ તૂટી ગયો હોવા છતાં અત્યાર સુધી કોઈ તપાસ કે રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી નથી. અત્યારે આપણે પાલનપુર રોડ પર ઉભા છે અને આરસીસી રોડ તૂટી ગયો છે. એટલે તૂટી ગયો, બેસી ગયો, દબાઈ ગયો, મોટી મોટી ગેપો પડી ગઈ, તિરાડો મોટી મોટી પડી ગઈ છે. અધિકારી અને કોન્ટ્રાક્ટ બેની મિલીભગત, એટલે બેના વચ્ચે પૈસાની ભાગ બતાવી, ભ્રષ્ટાચાર, એના કારણે તૂટી રહ્યો છે. આ ભ્રષ્ટાચારના કારણે ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે. એમાં સરકાર અમારી બદનામ થઈ રહી છે. અમે સરકારને મત આપેલા છે, સરકાર અમારી બદનામ થાય છે આ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને કારણે. કારણ કે આ રોડ જે છે ને, રોડ આ 30 વર્ષ સુધી ચાલે એવા આરસીસી રોડ બનાવવાની વાત છે, તો 30 વર્ષથી વાટ જ બાજુ 7-8 મહિનામાં તૂટી જાય તો હું માનવાનું? ચોખ્ખી વાત ફલિત છે કે આમાં ભ્રષ્ટાચાર થયો છે. વૈશ્વિક સ્તરે હીરાની માંગ વધતા સુરતના હીરા ઉદ્યોગમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે. ડાયમંડ ઉદ્યોગકારે જણાવ્યું કે વેલેન્ટાઇન ડેને લઈને વહેલી માંગ શરૂ થતાં હીરાના ઓર્ડરોમાં વધારો થયો છે, જેની સીધી અસર સુરતના કટિંગ પોલિશિંગ યુનિટ્સ પર જોવા મળી રહી છે. ગત વર્ષની તુલનામાં ડિસેમ્બર 2025માં રિયલ તથા લેબગ્રોન ડાયમંડના એક્સપોર્ટમાં પણ ઉછાળો નોંધાયો છે. રિયલ તથા લેબગ્રોન ડાયમંડના એક્સપોર્ટમાં પણ ઉછાળો નોંધાયો છે. વેલેન્ટાઇનના દિવસે એકબીજાને લોકો મળે ત્યારે પ્રેમથી એકબીજાને ભેટ આપતા હોય છે. જે રીતના ભારતની અંદર
બીજાને ભેટની અંદર ગોલ્ડની કોઈ નાની મોટી વસ્તુઓ પ્રેઝન્ટ કરતા હોય છે. એ રીતના યુરોપિયન કન્ટ્રી હોય કે અમેરિકન કન્ટ્રી હોય ત્યાં લોકો ડાયમંડ રિંગની પ્રપોઝલ તરીકે વેલેન્ટાઇન ડેને એ લોકો આપતા હોય છે. આના કારણે ગયા 2024 અને 2025ની અંદર ગયા વર્ષની કમ્પેરિઝનમાં આ ડિમાન્ડના કારણે થોડું એક્સપોર્ટ આપણું વધ્યું છે. નેચરલ ડાયમંડની અંદર થોડું માઇનસ છે, પરંતુ એલજીડી ડાયમંડની અંદર ગ્રોથ સારો જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે જગત મંદિર દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના શરણોમાં શીશ ઝુકાવ્યું હતું. તેમણે શાસ્ત્રોક્ત વિધિ મુજબ પાદુકા પૂજન કરી ધન્યતા અનુભવી હતી અને સમગ્ર ગુજરાતની સુખ શાંતિ તેમજ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. મંદિર પરિસરમાં ભાવિકોનું અભિવાદન ઝીલી મુખ્યમંત્રીએ સૌને જય દ્વારકાધીશ પાઠવ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા તેમને સ્મૃતિ ચિહ્ન અને પ્રસાદ આપી સન્માન કરવામાં આવ્યું હતું. તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે. છેતરપિંડી કરતું હવે કોલ સેન્ટર ઝડપાયું છે. તો સુરત ખાતેથી આ સમાચાર સામે આવ્યા. છેતરપિંડી કરતું કોલ સેન્ટર ઝડપાયું. સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. તો સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરાઈ. એપિક ફાઇનાન્શિયલ સર્વિસના નામે ફ્રોડ કરવામાં આવતું હતું, જ્યારે પ્રોસેસિંગ ફી પેટે ₹799 થી ₹999 વસૂલવામાં આવતા હતા, જ્યારે ઇન્કમ પ્રૂફ વગર લોન આપવાની લાલચ આપીને ઠગાઈ આચરવામાં આવતી હતી. સમાચાર સામે આવી રહ્યા છે સુરત ખાતેથી, જેમાં મેટા એડ્સ દ્વારા કસ્ટમરોને ફસાવવામાં આવતા હતા. તો આ એપિક ફાઇનાન્શિયલ સર્વિસના નામે ફ્રોડ થતું હતું. 799 અને 999 રૂપીઝ લોન પ્રોસેસિંગ ફીના નામે લઈ લેતા હતા અને પછી એમની લોન નથી પ્રોસેસ કરાવતા હતા. એ જે ટેલિકોલર્સ છે એમને દર દિવસની ટાર્ગેટ્સ આપવામાં આવતી હતી અને એ માહિતી એ લોકોએ મેટા એડ્સમાં એડ ચલાવીને કલેક્ટ કરતા હતા. તો જે લોકોને લોન ઇન્ક્વાયરી કરવી હોય એ લોકો એડ પર ક્લિક કરે અને એડ પર ક્લિક કરવાથી તમારું નામ અને નંબરનું ડેટા એ લોકો પાસે પહોંચી જાય અને પછી એ લોકોની લિસ્ટ બનાવીને એ લોકો તમામ ટેલિકોલર્સ વચ્ચે વેચણી કરી બધાને ટાર્ગેટ આપવામાં આવતી હતી કે તમારે આજે 100 કોલ કરવાનું છે કે 200 કોલ કરવાનું છે અને એ મુજબ આખી પ્રક્રિયા ચાલતી હતી છેલ્લા 6-7 મહિનાથી. કેટલા આરોપી? અત્યારે એક જ આરોપી પકડાયો છે અને બીજો જે આરોપી છે એ હાલ નાસ્તો કરતો છે. દેશના નિર્મલા સીતારમણે દેશનું આર્થિક રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું છે. સર્વે મુજબ નાણાકીય વર્ષ 2026-27માં ભારતનું જીડીપી વૃદ્ધિ દર 7.2% સુધી રહેવાનો અંદાજ છે, જે દેશની મજબૂત આર્થિક ગતિનો સંકેત આપે છે. આવો જાણીએ આ મુદ્દે લોકોના મંતવ્યો શું છે. બરોબર છે, એટલે એ યુવાનો માટે કોઈક એવો કંઈક બતાવે કે ભાઈ અમે કઈ રીતે આ આર્થિક યોજના એ લોકોને આપીએ. બરોબર, યુવાનો માટે આટલા યુવાનો હજી બેરોજગાર છે જ. તે બેરોજગાર તો કંઈ ખતમ થયું નથી, પણ મને એવું લાગે કે બતાવવું જોઈએ ગવર્મેન્ટે કે અમે શું યુવાનો માટે કામ કર્યું. ખાલી સંસદમાં બોલી દેવાથી તો થતું નથી કંઈ. કે દેશમાંથી કેટલા લોકો બહાર જઈ રહ્યા છે, બહાર સ્થાયિક થઈ રહ્યા છે, હિજરત કરી રહ્યા છે. ખરેખર જો દેશના યુવાનોને રોજગારી મળી રહી હોય તો સરકારી નોકરીની ભરતીમાં આટલો ભરાવો, આટલો ફુગાવો શા માટે છે? તો લોકશાહી દેશની અંદર હર 5 વર્ષે એક એવો રિપોર્ટ કાર્ડ જાહેર કરો કે જેથી કરીને લોકોને ખબર પડે કે ખરેખર ભારત દેશની અંદર વિકાસ થઈ રહ્યો છે. આજે લોકો બધા વિદેશો ભાગી રહ્યા છે, તો શું કામ? તો શું અહીંયા તમારે અહીંયા મળતું જ નથી? તમે અહીંયા રોજગાર પૂરી નથી પાડતા? લોકો માસ્ટર ડિગ્રી કરેલા લોકોને પણ જો. તો સમાચારમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી રોનક સાથે.